નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। પાલનપુર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા અને રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારના વરદ હસ્તે સરકારી કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાયું। બનાસકાંઠા જિલ્લામાં અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે સરકારી કુમાર છાત્રાલય પાલનપુર ખાતે કાર્યરત છે। બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, સુઈગામ અને ધાનેરા જેવા અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને અભ્યાસમાં તકલીફ ન પડે તે માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આજરોજ 100 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતા સરકારી કુમાર છાત્રાલય યુનિટ 2 નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓ માટે 16 રૂમો, જેમાં કોમન રૂમ 1, લિવિંગ કમ ડાઇનિંગ રૂમ 1, બેડરૂમ 1, કોમ્પ્યુટર રૂમ 1, વિઝિટર રૂમ 1, ભોજનાલય 1, કિચન 2, ડિઝેબલ ફ્રેન્ડલી રૂમ 1, સ્ટોર રૂમ 2, ઇલેક્ટ્રિક રૂમ 3, વોટર કુલર વિથ આરો પ્લાન, વોશ એરિયા, ટોયલેટ બ્લોક તથા સિક્યુરિટી રૂમ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવનાર છે। સરકારી કુમાર છાત્રાલયના ખાતમુહૂર્ત પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ, સંયુક્ત નિયામક આરબી ખેર, નાયબ નિયામક ભવિકાબેન પટેલ, નાયબ નિયામક એમ.કે. સોલંકી, નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ, સમાજ કલ્યાણ અધિકારી ચૌધરી ચેતનાબેન, નગરપાલિકા પ્રમુખ ચિમનભાઈ સોલંકી, અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ સક્સેના સહિત અધિકારીઓ, છાત્રાલયના કર્મચારીગણ અને વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા।